હાજી કન્યા શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના વાર્ષિક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના 70 વિદ્યાર્થીઓએ 6 શિક્ષક મિત્રો અને 1 દિવસીય અમદાવાદની શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી. સૌપ્રથમ વિદ્યાર્થીઓએ વહેલી સવારે ત્રિમંદિરમાં સ્નાન વિધિ પતાવી બાળ વાટિકા અને વિજ્ઞાન રસ ભંડારની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મહાવીર સ્વામીની વિશાળ પ્રતિમાના દર્શન કરી મિની વૈષ્ણો દેવી ગયા અને સરસ આર્ટિફિશિયલ એવો જમ્મુ કાશ્મીરમાં આવેલો વૈષ્ણો દેવીની નકલ ધરાવતો મંદિરનો નજારો માણ્યો હતો. ત્યારબાદ પ્રવાસ આગળ ધપાવતા અડાલજની ઐતિહાસિક વાવનો નજારો માણતા શાળાના શિક્ષક વિષ્ણુ સાહેબ દ્વારા બાળકોને ત્યાંનો ઇતિહાસ સમજાવ્યો અને ત્યાંથી નીકળીને બાળકોને જેની રાહ જોતા હતા તેઓ ફ્લાવર શો અને અટલ બ્રિજની મુલાકાત લઈ વિશ્વના પ્રસિદ્ધ ફૂલોમાંથી અલગ અલગ કલા ગૂંથણી દ્વારા બનાવેલ પ્રતિમાઓ જોઈ વિદ્યાર્થીઓ દંગ રહી ગયા હતા. આ રીતે વિદ્યાલય અને શાળાના વિદ્યાર્થીઓના જીવન અને કેળવણીના એક ભાગ રૂપે શાળાના આચાર્ય રાહુલ મોરી અને શૈક્ષણિક પ્રવાસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસથી અભિભૂત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.